જો પૈસો કમાવો ને એ એટલું બધું કદાચ કાઠું નથી. તમે સારો ધંધો કરતા હોય, સારું કામ કરતા હોય, મજૂરી કરતા હોય, હાર્ડવર્ક કરો તો પૈસો તો તમે આપણે કમાઈ લઈએ. પૈસા કમાવા ને એટલું બધું કાઠું નહીં, પણ પૈસા કમાઈને જાય છે તો એનો હિસાબ મારવો સાહેબ, ઓખે પોણી આવે બોલો એની આવે. તમે ગમે તે ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય, નોકરી વાળાને મહિને ખાતામાં પગાર આવે. ધંધો કરતો હોય વ્યક્તિ થોડા બધા પૈસા ભેગા કરે, પણ પછી મહિનાના ખર્ચામાં, મહિનાના બિલો ભર્યામાં પૈસા પોણીના રેલાની જેમ પરસેવાનું પોણી પાડીને પૈસા કમાયા હોય સાહેબ. આપણે પરસેવાનું પોણી પાડીને આપણે પૈસા કમાયા હોય, પણ એ પરસેવાના પોણી વાળા પૈસા કઈ પાઇપલાઇન માંથી ચો વપરાઈ જાય છે ખબર જ નહીં પડતી. એટલે પૈસા કમાવા તોય સહેલા છે સાહેબ, પણ પૈસા કમાઈને ચો વપરાઈ ગયા એનો હિસાબ કાઢવો એ તો જય પહેલાના કરતા અત્યારના છોકરાઓની ફરમાઈશ ફટાફટ પૂરી થઈ જાય. તમે જો પહેલા છોકરાઓને કંઈક લેવું તો બિચારાઓને કેટલું કરવું પડે. અત્યારે છોકરો એમ કે પપ્પા મારે 5 સ્ટાર ખાવું હોય તો 5 સ્ટાર આવી જાય, પપ્પા મારે કિન્ને જોઈ ખાવું હોય તો કિન્ને જોઈ આવી જાય, પપ્પા મારે ડેરી મિલ્ક ખાવી તો ડેરી મિલ્ક આવી જાય, પપ્પા મમ્મી ગમે તે હોય, દાદા દાદી ગમે તે ફટાફટ લઈને વસ્તુ આપી દે. એક અમારો સમય હતો સાહેબ, 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટ લેવું તો એ આખા રોડ ઉપર નાગીને ડાન્સ કરવો પડે. વસ્તુ નહીં મને ખાવું છે, મને લેવું છે, મને ભૂખ લાગી છે, કેટલો તો નાટક કરવો પડશે. અને અત્યારે તો છોકરું ક્યાંક કિન્ને જોઈએ તો કિન્ને જોઈએ, બિસ્કિટ સારા મને તો બિસ્કિટ સારા મને કંઈક નાસ્તો તો તરત નાસ્તો આવી જાય. પણ એ જમાનો જીવવાની મજા હતી. હાલ બધું તરત મળી જાય, એમાં જેટલી આપણને એની વેલ્યુ ના સમજાય જેટલી અમે નાગીન ડાન્સ કરીને વસ્તુઓ લેતા. એક ભાઈ મને હમણાં એમ કે મારા ઘરની અંદર હું બહુ શાંત વ્યક્તિ છું કે શાંત. મેં કીધું હાલના જમાનાની અંદર એટલું શાંત રહેવું કોઈ સારી વસ્તુ નહીં હો. બોલો કે મને શાંત રહેવું ગમતું તો નહીં, પણ મારી ઘરવાળીના લીધે કે. મેં કીધું કેમ તમારી ઘરવાળીના લીધે? એ કે મારો બોલો આમ ચાન્સ જ નહીં આવવા દેતી. આપણે ક્યાં કોઈક મુદ્દો આપ્યો હોય ને ગમે તે ફલાણી દીકરી વાત કરી હોય તો એ ફલાણી દીકરી વાત તો ચોયની ચોય પોકાર, આપણો તો ચાન્સ જ ના આવે. તો બોલવાનું ક્યાં માણસને ના ગમે કે મને બહુ બધું બોલવું હોય છે, મારે બહુ બધું અંદર ભરાઈ રહ્યું હોય છે, વાર જ નહીં. શાળાની અંદર સાહેબે છોકરાને પ્રશ્ન પૂછ્યો. એક છોકરાને ઉભો કર્યો કે બોલ, એક ટોપલું હતું એની અંદર 10 કેરીઓ હતી. કેટલી? 10. હવે 10 કેરીઓમાંથી 3 કેરીઓ હળી ગઈ, તો એ ટોપલાની અંદર કેટલી કેરીઓ હતી? એટલે પેલું છોકરું કે સાહેબ જો 10 કેરીઓ હતી, 3 હળી ગઈ, તો કે ટોપલાની અંદર 10 કેરીઓ વધે. સાહેબ કે કઈ રીતે 10 વધે? પેલો છોકરું કે સાહેબ વધે યાર. સાહેબ કે કઈ રીતે? કે જો 10 કેરીઓ હતી, 3 હળી ગઈ, તો કે 7 ના વધે, 10 જ વધે, કારણ કે જે 3 હળી ગઈ ને એ કેરીઓ તો કહેવાય. એ સળી ગયેલી કેરીઓને કે કહેવાય જોમફળ, સફરજન, કેરો, જાંબુ એવું ના કહેવાય, એને કેરીઓ જ કહેવાય કે. આપણે બધું ટેન્શન લેવાની એટલી આદત પડી ગઈ છે ને કે વાત છે. આપણા મગજમાં બધું ટેન્શન જ ફરતું હોય. આપણે બધું કમ્પ્લીટ ચાલતું હોય ને, ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય, કંઈ પ્રોબ્લેમ ના આવતી હોય, બધું E1 ચાલતું હોય, કંઈ તકલીફ ના પડતી હોય, તો આપણને ટેન્શન થાય. તમે જોજો બધું કમ્પ્લીટ ચાલતું હોય ને તો આપણને ટેન્શન થાય. મારું બેટું આ કમ્પ્લીટ બધું ચાલે છે કઈ રીતે? હમણાં તો કે કોઈ ડખો બખો આવે નહીં, ચિંતા બિંતા આવી નહીં, પાછી આપણને એ ચિંતા થાય કોઈક ડખો આવીને પડે. जिंदगी में बहुत झमेला है दोस्त. टेंशन है तो टेंशन, टेंशन नहीं है तो टेंशन, टेंशन में टेंशन, साला टेंशन टेंशन टेंशन.
હમણાં એક ભાઈનું ગધેડા જોડે એક્સિડન્ટ થઈ ગયું તો ઘરે આવ્યા ને તે એમની છોકરો ને એમની ઘરવાળી જમવા બેઠો હતો ત્યાં અહીં સીધા હાથ પગ ધોઈને કપડાં બદલીને જમવા બેસી ગયા અને એમના પરિવારવાળાને કહેવા લાગ્યા કે આજે તો મારું ગધેડા જોડે એક્સિડન્ટ થઈ ગયું. એટલે એની ઘરવાળી કે અને એનો છોકરો કે ઓહો હું વાત કરો છો, ગધેડા જોડે એક્સિડન્ટ થયું? બોલો કે હા, એ તો કે ભગવાનની દયા હતી એટલે ખાલી આપણા બાઇકનો ટોપો જ તૂટ્યો અને મને કપડાં જ ફાટ્યા ખાલી, બાકી વધારે વાગ્યું નહીં. ભગવાનની કૃપા કહેવાય કે. ને તો લોકો અત્યારે કેવું થાય છે એક્સિડન્ટમાં, આમ ને તેમ ને. મેં કે કમ્પ્લીટ ગધેડાને જોયો હતો, ગધેડો આગળ આવી ગયો ને મેં જોયો હતો પણ ગધેડાને મારી બાજુ નજર જ નથી પડી કે. એટલામાં પેલું છોકરું કે મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એટલે એની મમ્મી કે શાંતિ રાખ, પેલા ગધેડાની વાત સાંભળવા દે. પેલું ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા, વાત કરતા હતા કે મને ગધેરો કીધો કે ગધેરાને ગધેરો કીધો. આપણા જે બા દાદાની ઉંમરના માણસોને રે સાહેબ બહુ કમાલ હોય. હમણાં જગ્યાએ હું લગ્નમાં જોયો તે તો સલાડ આવે ને સલાડ ખાતો હતો. તે દાદો માં જોડે મન કે આ હું કાચું ખાઈ શકે કે એમાં અંદર રોધ્યું છે ગરમ ગરમ ખા. મેં કીધું આ સલાડ ખાવું તો સારું પણ કે સલાડ બલાડ ના ખવાય, આ બધું વઘાર થઈ ગયો અંદર કે જા અંદર ખા. બિચારાને એમને એવું કાં તો કાચું છે એમ. પછી એક દાદો હતા ને એ જે પેલું ટીશ્યુ પેપર ના એ ટીશ્યુ પેપર ઓમ કઈ ખાતા હતા. તે બાજુમાં એક બા આવ્યો કે હુકા ખોટું મથી મરી જશો. હું એ ખાવાનો ટ્રાય કર્યો પણ કે બરાબર નહીં, મારું થૂક જેવું છે. અને તમારે તો રવા દો, દોતોની તકલીફ છે, ખોંચે પણ દોતોમાં ભરાઈ રહેશે કે આ બધું ચો હવા ચડ્યો છે કે તમે. એમને બિચારા ના ખબર હોય મોટું નુકસાન હોય પણ એ પેઢી મજાની છે. એ પેઢી જોડે તમે બેહો ને તો તમને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે. ભલે આવી બધી અત્યારના જાહેર જીવનની એમને થોડી ઓછી ખબર પડતી હશે પણ વાસ્તવિક જીવનની એમને જેટલી ખબર પડે સાહેબ એટલી આપણને કદાચ ના પડે. એક ભાઈને મેં કીધું ભાઈ તું તાર કાકો બે જણા છે બોલતા નહીં યાર. મન કે ના અમારે હવે કે સેટિંગ આવે એવું નહીં. પણ મેં કીધું ચમ પહેલા તો તમે બોલતા હતા, હવે ચમ નહીં બોલતા? મને કે યાર મારા કાકા રે જે મને કે કરતા હતા કે તું ખાવાનું રાખ. પછી કે એક દિવસ મેં ખાઈ લીધું ને સાચા મનનું તે હવે મને બોલતા જ નહીં. મેં કીધું એવું તો તેવું ખાઈ લીધું તું એ તાર કાકો તને બોલતા નહીં? મન કે એમના 50,000 રૂપિયા. મારા કાકો રોજ કહેતા કે કઈક ખાવાનું રાખ, કઈ નહીં કરી શકે. એટલે મારે કોમ આવ્યું હતું ને નતું થાય એવું કે. એટલે પછી હું એમના 50,000 ખાઈ કે બોલવાનું જ બંધ કરી દીધું મને. અમુક લોકો શું કરે ખબર જ ના પડે આપણને. અમારા બાજુમાં એક સાહેબ રહે છે, મારા અડીને રહે સાહેબ. એ સાહેબ ઘરથી જે ઘરમાં હોય ને તો સોફાથી રસોડામાં પાણી પીવા ના જાય. પેલો માસી છે ને એમનો ઓર્ડર કરો પાણી લાય, જમવાનું લાવી દે. કદી જાતે ઉભા થઈને જમવાનું લેવાય જાય ના, કે થાળીએ પાછળ મૂકવા કદી જાતે જાય ના ચોકડીમાં. અને એ જ સાહેબ તમે જુઓ ને તો હોજે 3 કિલોમીટર વોકિંગમાં જાય છે. બોલો ઘરમાં પાલું પાણી પીવું હોય ને તો પેલો માસી કદાચ પાછળ વાસણ ધોતો હોય ને તો રાહ જુઓ કે વાસણ ધોઈ રહે ને પછી મને આવીને પાણી હાલે. એવી રીતે હેડે ના, એવી રીતે એક્સરસાઇઝ ના કરે. અને હોજે આવશે ને નોકરી એટલે સીધા 2-3 કિલોમીટર હેડવા જશે. હું પૂછું કે હેડવા કેમ જાવ છો? એટલે કે શરીરમાં પેલી તંદુરસ્તી આવે. તંદુરસ્તી તો પેલી થાળીએ ચોકડી મૂકવા જઈ એમાં આવે કે ના એમાં ના મજા આવે, પેલા મજા આવે. એક બેન એમના ઘરવાળાને ફોહલાઈને પૂછતો હતો, ફોહલાઈને કે તમે ચિંતા ના લો, હું તમને બોલીશ નહીં, પણ તમે મને એમ કહો કે તમારા ફરીથી લગ્ન કરવાના હોય બરાબર તો તમને કેવી છોકરી ગમે? કે દેખાવડી ગમે કે બુદ્ધિશાળી છોકરી ગમે? પેલો ભાઈ કે જો મારા ફરીથી લગ્ન કરવાના થાય તારા કહેવાથી તો મારા દેખાવડી છોકરી નહીં જોતી, મારા તો બુદ્ધિશાળી નહીં જોતી, મારા તો ખાલી તું જોવા બસ.
તું છે ને એટલે કે મારા દેખાવડી બુદ્ધિવાળી કશું જોતું નહીં કે પેલી બે રહી રહીને સમજી જઈ વાત કે હું દેખાવડી નહીં બુદ્ધિશાળી નહીં એનો મતલબ કે मैं तारी हूँ भाई। મારા પાડોશમાં એક ભાઈ રહે છે, એ નવું બાઇક લાવ્યા હતા. બાઇક બહુ ભારે ને મસ્ક્યુલર હતું. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ બાઇક છે ને ઉપર ચાલે છે આવું, મતલબ મેં કીધું પેટ્રોલ ઉપર ચાલે છે? મને કે ના પેટ્રોલ ઉપર નહીં ચાલતું. મેં કીધું તો આવું બહુ ભારે ને મસ્ક્યુલર છે એટલે હું ડીઝલ ઉપર ચાલે છે? મને કે ના ડીઝલ ઉપર એ નહીં ચાલતું. તો મેં કીધું સીએનજી વાળું છે? તો કે ના સીએનજી વાળું એ નહીં. તો મેં કીધું પેલી ઇલેક્ટ્રિસિટી છે એના ઉપર ચાલે છે? મને કે ના ઇલેક્ટ્રિસિટી ઉપર એ નહીં ચાલતું. તો મેં કીધું ચાલે છે હાના ઉપર તાણ? मन के हफ्ता ऊपर चाल बका. अच्छा 2890 રૂપિયાનો હપ્તો કપાઈ જાય દર મહિને, તારા ચાલ છે કે? મેં કીધું ડાઉન પેમેન્ટ કેટલું આપીને આયા? મને કે 5100. મેં કીધું બાઇક કેટલાનું છે? એટલે કે 91,000 હમણાં દાદી બીમાર થઈ ગયો ને તે દવાખાને ગયા ને તે ડૉક્ટર સાહેબે નવારો આવ્યો તો અંદર ગયા ને તે ડૉક્ટર સાહેબ કે બા તમને આટલી ઉંમરે આ બધી બીમારી નહીં આવે એટલે બહુ તકલીફ પડે નહીં? તો ડોશીમાં કે હા, દાદીમાં કે હા બહુ તકલીફ પડે કે ડૉક્ટર સાહેબ હું વાત કરું. એટલે ડૉક્ટર કે દાદીમાં તમે ચિંતા ના કરો કે હવે હું તમને એવી દવા કરે ને કે તમે જવાન થઈ જશો, જવાન. બોલો દાદીમાં કે ના 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 એવી દવા ના કરતા, મારે જવાન નહીં થવું. તો ડોક્ટર કે કેમ બા તમારે જવાન નહીં થવું? અરે કે જવાન થવું તમારે પેન્શન ના બંધ થઈ જાય. એ તો જેટલા વર્ષ નોકરી કરી, જેટલા વર્ષ ભોગ આલ્યો, તેટલો તો અપડાઉન કર્યો. હવે પાછા તમે તો નોકરી કરાવો, મારા કે પેન્શન બરોબર હું આવીને આવી જ રહ્યું છું. હમણાં રૂમમાં બધા છોકરાઓ બેઠા હતા. તે એક રવિ કરીને છોકરો હતો. એ સાહેબે રવિને ઊભો કર્યો કે રવિ ઊભો થાય, હું તને એક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ. રવિ કે બોલો. કે ચાલ મને કે કા રીંછ હોય, રીંછ એના વાળ લાંબા લાંબા કેમ હોય? રવિ કે સાહેબ એ જંગલમાં બિચારું એકલું કેવો કપાવા જાય એટલે કે બરાબર છે. અરે સાહેબ રીંછ પેલી ખુરશી ઉપર બેહવા જાય તો ખુરશી ભાગી જાય કે એટલે એના બિચારા મજબૂરી લોબા વાર રાખવા પડે કે એનું શરીર ને એનું વજન જેટલું હોય કે હવે કોઈ બાલ કાપવા વાળા ભાઈના ત્યાં આવે ને એની ખુરશી ઉપર બેહે તો ભાગી જાય ખુરશી ભૂસી. અને જંગલમાં કોણ બાલ કાપવા વાળું હોય યાર? એ છે વાતો કરો સાહેબ. હમણાં આણંદની અંદર એક દાદો પેપર વાંચતા હતા ને તે પેપરમાં લખેલું હતું કે અમદાવાદની અંદર 18 લોકોના કમળાના લીધે મોત. તે બાજુમાં બેઠેલા દાદીઓ કે અરે કેટલું ખતરનાક બૈરું કહેવાય કે 18 જણોને ખાઈ ગયું. પેલા દાદો કે ઓ એક્સક્યુઝ મી, કમળા એટલે કે પેલો કમળા બેન એવો વ્યક્તિ નહીં, કોઈ લેડીઝ ની વાત નહીં. કમળો એટલે કે પેલો બીમારી વાળો વાતો તરત ચાલુ થઈ ગયો કે કેટલું ખતરનાક બૈરું કહેવાય, 18 લોકોને માર્યું. હમણાં એક ભાઈની નવી સગાઈ થવાની હતી, પણ સગાઈ થયા પહેલા એ અને એની જે થવાવાળી ઘરવાળી હતી ને એ બે જણા શોપિંગ ઉપર ગયા ને તે પેલી જે એની થવાવાળી ઘરવાળી હતી એ એનું પાકીટ ઘરે ભૂલી ગઈ. એટલે પેલી કંઈક 2000નું શોપિંગ કર્યું હશે, 2000ની શોપિંગ કરી હશે. એટલે એને પેલા છોકરા જોડે જેની સગાઈ થવાની એના જોડે પૈસા માંગ્યા કે હું મારું પર્સ ઘરે ભૂલી ગઈ છું, તું મને 2000 રૂપિયા આપ ને. એટલે આને એવું કર્યું તમે જો ખબર છે, ભટ્ટ લગર ખીજામાંથી 20 રૂપિયા કાઢ્યા. પેલી કે 20 રૂપિયા નહીં જોતા 2000 જોવો છે. પેલો કે મને ખબર છે, તું આ 20ની રિક્ષા પકડ ને ઘેર જઈને પાકીટ લેતા. બોલો પછી ચોથી હગાઈઓ થાય અમને કે તમે કહેજો મને ચોથી સગાઈઓ થાય ચોથી અમને કયો લગન પહેલા ચોકાત બતાવી દીધી.
તારી ભોપાઈ. હમણાં એક ભાઈને જઈને મેં કીધું હો. મેં કીધું યાર તમારી ઘરવાળી તો તમને પેલા દિવસ જાનવર કહેતી હતી જાનવર. મને કે બરાબર છે ને કે શું હતું છે. મેં કીધું જાનવર કહેતી હતી તોય કોઈ વાંધો નહીં. મને કે ના કોઈ વાંધો નહીં મને. મેં કીધું કેમ. મન કે એ મારી જાન છે ને હું એનો વર છું તો જાનવર જ થયો ને. અને એને સંભાળવી એ કે કઈ જેવા કે આ વ્યક્તિઓનું કોમ નહીં એના માટે હું જાનવર બરાબર છે. એક વસ્તુ તમે આમાં જોઈ મેં એને એમ કીધું કે તારી ઘરવાળી તને જાનવર કહેતી હતી તો એની ઘરવાળીના પેલામાં ના બોલ્યો એ વ્યક્તિ એમ સીધે સીધું જ કહી દીધું કે મારી જાન છે હું એનો વર છું વાત ખતમ. એક ભાઈ હતા એમની ઘરવાળીનો જન્મદિવસ આવતો હતો. ત્યાં ભાઈને એમની ઘરવાળીના જન્મદિવસ નિમિત્તે એ હાથમાં ટેટુ લખાઈને એમની ઘરવાળીને આપવું. તે ભાઈ જન્મદિવસ હતો ને એના આગલા દિવસે 8-9 વાગે રાત્રે ટેટુ દોરાવાળા જોડી ગયા. પણ જે ટેટુ દોરાવાળા જોડી ગયા ને એ ભાઈ થોડો અભણ હતો. ભાઈ તો પહેલાથી જ અભણ હતા જેને ટેટુ દોરાવાનું હતું. પણ આ જેના જોડે દોરાવા ગયા ને એ રોય અભણ હતો. ભાઈ તો તમે જો તો ટેટુ દોરાવા ગયા. હવે એમની ઘરવાળીનું નામ હતું કેટરીના. હવે પેલો દોરવા વાળો અભણ હતો ને એને ભૂલથી લખી દીધું કૂતરીના. ત્યાં ભાઈ અભણ હતા પેલો લખવા વાળો અભણ હતો પેલો કે કમ્પ્લીટ. એટલે આયરા ભાઈ પેલું જોઈને કૂતરીના જોઈને તો કે અભણ હતા એટલે કે વાહ 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 હું ટેટુ દોરી શકે શું ડિઝાઇન પાડી છે. આ તો રાત્રે 12 વાગે ઘરે આવ્યા ભાઈ હો. હાથમાં પેલું વેટીનામ લોબી બોયની ટી શર્ટ પહેરી દીધેલી એટલે ખબર પડે નહીં કે ટેટુ દોરાઈને આવ્યા છે. આ તો રાત્રે 12 વાગ્યા એમની ઘરવાળીને ઉઠાડી કે હેપી બર્થડે કેટરીના હેપી બર્થડે કેટરીના કર્યું. પછી કે જો હું તને એક સરપ્રાઈઝ આપ્યું. એ પેલા ભાઈએ ઓમ લઈ ગયો ખોલ્યું કે જો તારું નામ છે ને મેં હાથ ઉપર લખાયું. તે પેલી ઓમ કરીને જોયું કે મારું નામ તમે શું લખાયું. અરે કે કેટરીના લખાયું કેટરીના. પેલી કે મારા હારા ભણ જોતો ખરા એ કેટરીના નહીં તું કૂતરીના લખાઈ ના. એક ભાઈને ને એમની ઘરવાળીને ઝઘડો થતો ને બે બોલામ બોલી હતા. એટલે એમની પેલા ભાઈની ઘરવાળી કે હું તમારા માટે જમવાનું બનાવું છું કેટલું બનાવું છું તમને મારા ઉપર દયા નહીં આવતી. પેલો કે તું મને આખો બનાવી જઈશ તું તો મારા ઉપર દયા કર. જમવાનું બનાવવાનું શું ગણાવો છે મારી આખી જિંદગી બને. અમુક પતિ પત્નીના સંબંધો જોર હોય ખટ મીઠા. પતિ પત્નીનો સંબંધ ખટ મીઠો છે. આપણે ખાલી લોકોને હસાવવા માટે અહીંથી અમે જોક્સ નહીં બોલીએ. બાકી આ લોકોને હસાવવા માટે છે. બાકી પતિ પત્નીનો સંબંધ જેવો તમે સાંભળો છો જેવો તમે વાતો તમે સાંભળીએ છીએ અમારા મોઢે તમે સાંભળો એવો સંબંધ હોય નહીં. હા એની અંદર ખટ મીઠાશ હોય થોડું પ્લસ માઇનસ તો બધું ચાલતું રહે. પણ પતિ પત્નીનો સંબંધ એવો છે કે પત્નીને પતિની બધી જ ખબર હોય. એ પતિની આખી અંતરાત્મા જાણતી હોય અને પતિને પણ એવું એની પત્નીની અંતરાત્મા એ જાણતો જ હોય. અને એ બે એકબીજાને સમજે સારી રીતે સમજતા જ હોય. આ તો ખાલી તમને હસાવવા માટે બોલવું પર આવો મજા આવો ભાઈ તમને. હમણે ખાલી 25 વર્ષની ઉંમર હતી અને છોકરાને યમરાજ લેવા આવ્યા. યમરાજ એટલે યમરાજ લેવા આવ્યા ને યમરાજ તમે જો તો સ્પ્લેન્ડર લઈને લેવા આવેલા. એટલે પેલો છોકરો કે આમ તો યમરાજ પારડો લઈને આવે ને તમે તો સ્પ્લેન્ડર લઈને આવ્યા છો. યમરાજ કે મારો પારડો કે યાર જાનવર છે એ મોદો તો પડો વિચારો. પેલો કે હા બરાબર એટલે સ્પેન્ડલ લઈને આવ્યા. પેલો કે હા એટલે સ્પેન્ડલ લઈને આવ્યો. તો યમરાજ સ્પેન્ડલ લઈને 25 વર્ષનો છોકરો હતો એને લેવા આવ્યા કે ચલ હવે તારો સમય થઈ ગયો છે. એટલે પેલો કે સાહેબ ઘરમાં મારી 103 વર્ષની દાદી છે એનો સમય નહીં થતો મારો 25 વર્ષનો સમય થઈ ગયો. યમરાજ કે બેટા તારો સમય થઈ ગયો છે. પેલો કે પણ યમરાજ હું તો 25 વર્ષનો જ છું હું ત્યાં આવીને અત્યારે શું કરે મને જીવવા દો મેં તો હજી જીવન બરાબર જીવ્યું નહીં. પેલો કે બેટા તારો સમય થઈ ગયો છે એટલે થઈ ગયો છે
પેલો છોકરો કે કઈ રીતે મારો સમય થઈ ગયો મને કહો. એટલે કે જો તું અહીં ઓફિસે કામ કરવા આવ્યો છે ને, પણ તું તારો ફોન ઘેર મૂકીને આવ્યો છે અને તારા ફોનનો પાસવર્ડ તારી બૈરીને ખબર પડી ગયો છે અને એ તારો ફોન ફેદે છે. પેલો કે ચલો સાહેબ યમરાજ નીકળીએ આપણે હેડો. સ્પ્લેન્ડર ઉપર તો સ્પ્લેન્ડર ઉપર વધો નહીં, પણ ફટાફટ નીકળવાનું કરો કે અમે 2-3 કલાક કરીને પછી આ મારા આવવાનું જ છે. અમુક ને આવું હોય, ઘરવાળીના હાથમાં ફોન જાય ને તો લોચા પડે બધા. તો મારું કેવું છે કે આપણે એવું રાખવાનું જ નહીં ને અંદર. આપણે એવા લોચાવાળા કેસ હોય તો યમરાજના અંગત જવું પડે ને. આપણે બધું ક્લીન જ રાખવાનું. અડધી રાતે ઘરવાળી ફોન જોવો તો ચિંતા ના હોવી જોઈએ કે આ જોઈ જશે, ફલાણું જોઈ જશે. પછી આપણને એવા હોદા કરવાની ટેવ હોય તો આપણે કરો. હમણાં 2 પાડોશવાળી બહેનો વાતે પડી. તે એક બેન છે ને બીજા બેનને કહેતા હતા કે તમારા ઘરવાળા તો કે કેટલા સીધા છે, વાત જ જવા દો. કે પેલી કે મારા ઘરવાળાની ઓને કેમ આટલું બધું છે? તે પેલી પૂછ્યું કે કેમ તમે એવું કહો છો કે મારા ઘરવાળા સીધા છે? અરે કે તમારા ઘરવાળા બિચારા એટલા સીધા છે કે વાત જ જવા દો. પેલી કે કેમ પણ? અરે કે હમણાં 2 દિવસ પહેલા હું પિયર જઈને આવતી હતી ને તો મારા 2 હાથમાં થેલા હતા. કે તે મારા થેલા જોઈને એમને રહેવાયું જ નહીં, કે એમને તરત આવીને ખભે કરી લીધા. પેલી કે ઓ તમારા થેલા ખબર કરે તમારા? અરે કે હા તરત આયા કે લાવો બેન હું થેલા ખભે કરી દીધા, છેક મારા ઘરમાં આવીને ઉતારી ગયા થેલા. બોલો, મને તો એટલા સીધા વ્યક્તિ લાગ્યા ને. કે પેલી કે મારા હવે એમને વધારે સીધા કરવા પડશે. કે લોકોના થેલા ખભે કરીને મિલ્યા છે. ઓય મી એક આવરી શાકભાજીની થેલી પકડાવી હોય તોય નહીં પકડતા. એક ભાઈ કે બબલુભાઈ આ તો તમે બધા પતિના જોક્સ ને એમ વધારે બોલતા હો છો ને એટલે તમને સલાહ આપું છું કે ભવિષ્યની અંદર એ તમારા લગ્ન થાય, સગાઈ થાય ને તો તમારા ઘરવાળી જોડે બહુ દલીલ કરવાની નહીં, દલીલમાં નહીં પડવાનું. મેં કીધું મિત્ર છમ યાર એવું? મન કે જો યાર ઘરવાળી જોડે દલીલ કરવી એટલે વાઈફાઈ વગર યુટ્યુબ ચાલુ કરવું બરાબર છે. આપણે કે ટીવીમાં છે ને યુટ્યુબ ચાલુ કરવું હોય તો વાઈફાઈ કરવું પડે કે ના કરવું પડે? વાઈફાઈ વગર યુટ્યુબ ચાલુ થાય? મેં કીધું ના થાય. તો કે ઘરવાળીમાં એવું જ છે, તમે ગમે તેટલી દલીલ કરશો તો ઘરવાળીની દલીલમાં ચીતવું એટલે વાઈફાઈ વગર યુટ્યુબ ચાલુ કરવું. દાખલો સમજી લો. મેં કીધું સમજી ગયો પ્રભુ, સમજી ગયો. હમણાં એક ભાઈ ને એમની ઘરવાળી 2 જણા બેઠા હતા. તે જે પેલા ભાઈની ઘરવાળી હતા ને એમને પેલા ભાઈને પ્રશ્ન પૂછ્યો કે તમે મને કેટલો પ્રેમ કરો છો? પ્રેમ તમે આજે મને કહી દો કે તમારી અંદર મારા માટે કેટલો પ્રેમ ભર્યો છે. મારે જાણવું છે, આજે જાણવું છે મારે. ચલો ભાઈ કે ગાંડી હું તો તને બહુ બધો પ્રેમ કરું, કે બહુ બધો પ્રેમ કરું. પેલી કે હા મને ખબર છે તમે બહુ બધો પ્રેમ કરો છો, પણ કેટલો કરો છો એમ? મારું મહત્વ શું છે તમારા જીવનની અંદર? પેલો ભાઈ કે તારા મહત્વની તો મારા જીવનની અંદર વાત જ ના કર. કે તું છે ને હું તને એક ચાર્જિંગ જેટલો પ્રેમ કરું. કે ચાર્જિંગ જેટલો? પેલી કે ચાર્જિંગ જેટલો પ્રેમ? અરે કે હા ચાર્જિંગ જેટલો પ્રેમ કરું. કે પેલી કે એ કઈ રીતે? એ કે ચાર્જિંગ ખોવાઈ જાય ને આપણું જીવ જેવો અડધો થઈ જાય, એમ કે તને કોઈ થાય તો મારો જીવ અડધો થઈ જાય. ચાર્જિંગની જેમ. પેલી કે ચાર્જિંગ તો કે બગડી જાય તો બદલી દેવામાં આવે, કે હું બગડી જાઉં તો તમે મને બદલી દો. કે બરોબર છે.